નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 17 ટિફિનના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું. પ્રશ્નોત્તરોમાં સૌપ્રથમ આપણે જોડકાઓનો અભ્યાસ કરીશું. જોડકા આ મુજબ છે. ટિફિન કૃતિના કર્તા પ્રેમજી પટેલ છે. ટિફિન કૃતિનો પ્રકાર લઘુકથા છે. આ બંને જોડકા આપણને ખાલી જગ્યા, વિકલ્પ કે ખરા ખોટામાં પણ પૂછાઈ શકે અથવા તો એક વાક્યમાં પણ આવી શકે એવા છે, તો આપણે તે દરેક પ્રકારે યાદ રાખવા. જોડકા પછી આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્નો આ મુજબ છે. પહેલો પ્રશ્ન છે, ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક કોને સાદ કરે છે? એનો ઉત્તર છે, ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક અમથીમાને સાદ કરે છે. બીજો પ્રશ્ન છે, ટિફિન કૃતિમાં ગાય માટે કયો શબ્દ વપરાયો છે? એનો ઉત્તર છે, ટિફિન કૃતિમાં ગાય માટે ગોરવી શબ્દ વપરાયો છે. ત્રીજો પ્રશ્ન છે, વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતા નજરે પડે છે? એનો ઉત્તર છે, વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં રોટલા ઘડતા નજરે પડે છે, એટલે કે દેખાય છે. ચોથો પ્રશ્ન છે, વાર્તાનાયક અમથીમાને શું કહે છે? એનો ઉત્તર છે, વાર્તાનાયક અમથીમાને મેં ટિફિન આપી જવાનું કહ્યું હતું, તો આ રોટલાનું વૈતરું શું કામ, એમ કહે છે. પાંચમો પ્રશ્ન છે, ટિફિન લઘુકથા શેમાંથી લેવામાં આવી છે? એનો ઉત્તર છે, ટિફિન લઘુકથા પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓમાંથી લેવામાં આવી છે. એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યા પછી આપણે 2-3 વાક્યોમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્નો આ મુજબ છે. પ્રશ્ન છે, આ રોટલાનું વૈતરું શું કામ? આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે? પ્રત્યુત્તર એટલે પ્રતિ ઉત્તર, પાછો જવાબ. જવાબ છે, આ રોટલાનું વૈતરું શું કામ? આ વાક્યનો કે પ્રશ્નનો ઉત્તર આપતા અમથીમાં હળવાશથી કહે છે, હું ધરાઈ જાઉં, પણ આ સામે બેઠી કાઢવી અને ગોરવી હમણાં આવશે, એ બંનેને શું જવાબ આપવાનો? એટલે કે એ પોતે ધરાઈ જાય, તૃપ્ત થઈ જાય, પરંતુ સામે બેઠેલી કાળી કૂતરી અને ગોરી ગાય એ આવશે, એ બંનેને હું શું આપીશ એવી વાત એ કરે છે. 2-3 વાક્યોમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યા પછી આપણે સવિસ્તર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્ન આ મુજબ છે. ટિફિન લઘુકથાનું હાર્દ સમજાવો, એટલે કે એનો મુખ્ય વિચાર સમજાવો. એનો ઉત્તર છે, પ્રેમજી પટેલ દ્વારા લખાયેલ ટિફિન લઘુકથામાં અમથીમાનો પશુપ્રેમ અને પરોપકારની ભાવનાનું ઉત્તમ આલેખન થયું છે. જમણવારનો પ્રસંગ છે. પ્રૌઢો એટલે કે વૃદ્ધો માટે ટિફિન ઘેર આવવાનું છે. ટિફિન દેવા માટે આવનાર જુએ છે કે અમથીમાં રોટલા ઘડી રહ્યા છે. તે અમથીમાને તે વિશે પૂછે છે ત્યારે અમથીમાં એને જવાબ આપે છે કે હું ધરાઈ જાઉં, પણ આ કાળવી અને ગોરવીનું શું? કાળી કૂતરી અને ગોરી ગાય અમથીમાના પોતિકા છે, એમના કુટુંબીઓ છે. આમ મનુષ્યનો પ્રાણીઓ સાથેનો સંબંધ કેવો ઉષ્માભર્યો હોય છે તે ભાવ આ ઘટનામાં સચોટ રીતે પ્રગટ થાય છે. અહીં આપણી એકમ 17 ટિફિનના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂરી થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.